गुड मॉर्निंग विद्यार्थी मित्रों, मजामा हशो। धोरण 12 भौतिक विज्ञान पाठ 10 तरंग प्रकाश शास्त्रनी वातो આપણે કરી રહ્યા છીએ મિત્રો। અગાઉના લેક્ચરમાં સંપાતપણાનો સિદ્ધાંત, વ્યતિકરણની વ્યાખ્યા, સુસંબદ્ધ અને અસુસંબદ્ધ ઉદ્ગમોની વાત કરેલી। આજના આપણા લેક્ચરમાં શાંત પાણીમાં રચાતા તરંગો માટે સંપાતપણાના સિદ્ધાંત દ્વારા પરિણામી અસર કેવી જોવા મળે એની વાત કરવી છે મિત્રો। એ પહેલાં મિત્રો હું થોડી બીજી વાત તમને કરી લઉં કે ધારો કે આ માધ્યમ છે, પાણી હોય કે દોરી હોય, અત્યારે આ માધ્યમના દરેક કણોનું સ્થાનાંતર શૂન્ય છે અને સ્થાનાંતર શૂન્ય એટલે કણ નથી ઉપર કે નથી નીચે કે નથી દોલન કરતો, એટલે એમની પ્રારંભિક કળા 0 હોય। હવે જો અહીંથી કોઈ તરંગ આમ ગતિ કરતું કરતું આવે તો એ વખતે અહીંથી x આમ ધરાવતા કોઈ કણનું t સમયે સ્થાનાંતર દર્શાવતું સમીકરણ, જેને તમે તરંગ સમીકરણ કહેતા હતા, એ સાઇન ઓમેગા ટી માઇનસ kx। જો કણો સરળ આવર્ત ગતિ કરતા હોય તો સરળ આવર્ત ગતિમાં સ્થાનાંતર શોધવાનું સૂત્ર એ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ દોલનોના ચેપ્ટરમાં આવું આવતું હતું। પ્રારંભિક કળા જો 0 હોય તો એ 0 મૂકી દો તો y બરાબર એ સાઇન ઓમેગા ટી આવે। અહીં સાઇન વિધેય આવે છે। જો કણ ગતિની શરૂઆત મધ્યમાન સ્થાનેથી કરતો હોય તો સાઇન વિધેય આવે, અને જો કોઈ કણ પહેલેથી અહીં ઉપરથી આમ દોલન કરતો હોય તો આ કોસનો આલેખ છે તો સાઇનના બદલે કોસ પણ લઈ શકાય મિત્રો। તો કોઈ જગ્યાએ કોસાઇન વિધેયના સ્વરૂપમાં સ્થાનાંતરનું સૂત્ર આવે તો ગભરાઈ નહીં જવાનું, કારણ કે સાઇન અને કોસાઇન બંને હાર્મોનિક પ્રકારના વિધેયો છે અને તરંગનો આકાર આવો સાઇન કોસાઇન પ્રકારનો હોય તો એ હાર્મોનિક વિધેયનો આપણે ઉપયોગ કરી શકીએ। તો આપણે હવે સ્થાનાંતર શોધવા માટે આ ટાઈપનું સમીકરણ લઈશું, y બરાબર કંપ વિસ્તાર કોસ ઓમેગા ટી બરાબર છે। આ કોસની પાછળનું પદ એ ટી સમયે કળા બતાવે છે, આગળનું પદ કંપ વિસ્તાર બતાવે છે। જોઈએ હવે આજનો આપણો પ્રશ્ન, શાંત પાણીમાં રચાતા તરંગો માટે। તો જો અહીંયા મેં પાણીનો એક હોજ બતાવ્યો છે મિત્રો। આ પાણીમાં મેં 2 સોય આમ ઊભી ગોઠવેલી બતાવી છે। આવા બંને સોયને જો ઉપર નીચે આમ કરું તો એ જે જગ્યાએ પાણીમાં ઊંચી નીચી થવાની એ જગ્યાએથી તરંગો ઉત્પન્ન થઈ પાણીમાં ગતિ કરતાં કરતાં આગળ વધશે। જો આ સોય આગળથી આ પાણીમાં આવા વમળો રચાશે, તરંગો ઉત્પન્ન થશે, અહીંયા પણ એવું જ ઉત્પન્ન થશે। ધારો કે આપણે આવું કોઈ પી બિંદુ પસંદ કરીએ તો એક S1 ઉદ્ગમમાંથી નીકળીને તરંગ અહીં આવશે, બીજું S2માંથી નીકળીને તરંગ અહીં આવશે, અને આ કોઈ બિંદુ આગળ 2 ઉદ્ગમોમાંથી આવીને તરંગોનું સંપાતીકરણ થશે। તો આમ પાણીમાં મેં આવા એક સાથે જો હું બંને સોયોને સાથે આમ કરું તો એ સમાન કળામાં દોલન કરતા ઉદ્ગમો કહેવાય। તો પાણીમાં એકબીજા સાથે સમાન કળામાં દોલન કરતી 2 સોય, અને એ 2 સોય જે 2 સુસંબદ્ધ ટાઈપના ઉદ્ગમોને રજૂ કરે છે। આ 2 સોય જો ઉપર નીચેની દિશામાં સમાન રીતે આવર્ત ગતિ એટલે પોતાની ગતિનું વારંવાર પુનરાવર્તન કરતી હોય સાથે જ, તો તમને પાણીમાં આવા 2 પ્રકારના 2 જગ્યાએથી તરંગો ઉત્પન્ન થઈ અને આગળ જઈને એકબીજા ઉપર સંપાત થતા જોવા મળશે। અહીં કળા તફાવત જો અચળ રહેતો હોય બંને ઉદ્ગમોના દોલનનો તો આવા ઉદ્ગમોને સુસંબદ્ધ ઉદ્ગમો કહેવાય। જો આપણે અહીં વ્યવસ્થિત આકૃતિ સમજવા માટે પાણીમાં તમે જો આમ ઊંચું નીચું થાય તો શૃંગ ગર્ત વારા પરથી આવે। તરંગમાં હંમેશા બંને વારા પરથી આવે મિત્રો। જો શૃંગ આવે પછી ગર્ત આવે, પછી શૃંગ આવે, ગર્ત આવે। આ અંતરને તરંગ લંબાઈ લેમડા કહેવાય। જો તમે અહીંથી આટલા આવો તો અહીંથી પણ એટલે જ જો તો આ 2 શૃંગ વચ્ચેના અંતરને તરંગ લંબાઈ લેમડા કહેવાય।
જો આખું અંતર લેમડા હોય તો આ શૃંગ અને આ ગર્ત, તો આ અડધું અંતર λ/2 થાય, λ/2 થાય. ટૂંકમાં શૃંગ અને ગર્ત વચ્ચે કેટલું અંતર હોય મિત્રો? તો આ બે વચ્ચેનું અંતર λ/2 થાય. આપણે એક કામ કરીએ મિત્રો, શૃંગ માટે ઘાટી લીટી દોરીએ કે ભાઈ ચલો તમે 100 અંદર જાય બહાર આવે આમ દોલન કરે તો જો શૃંગ રૂપી કુંડારું રચાય. તો શૃંગ માટે હું આવી આમ ઘાટી લીટી દોરીશ. પછી ગર્ત આવે તો ગર્ત માટે હું આવી તૂટક લીટી દોરીશ. પાછું શૃંગ આવે તો શૃંગ માટે આવી ઘાટી લીટી દોરીશું. અને આમ ઉદ્ગમમાંથી નીકળતા તરંગો માટે શૃંગ ગર્ત આવું દોરીશું. જો આ ઘાટી લીટી એ શૃંગ છે તો બે શૃંગ વચ્ચેના અંતરની, બે ક્રમિક શૃંગ વચ્ચેના અંતરને શું કહેવાય? તરંગ લંબાઈ લેમડા કહેવાય. પણ જો તમે શૃંગ અને ગર્ત વચ્ચેનું અંતર લો અથવા ગર્ત અને શૃંગ વચ્ચેનું અંતર લો તો આનું અડધું થઈ જાય, λ/2. તો આ બધી વાતો ધ્યાનમાં રાખી અને આપણે ચર્ચા કરીએ મિત્રો. જો આપણા પુસ્તકમાં એક બીજી આકૃતિ પણ દોરેલી છે. ચલો આ બે જ ઉદ્ગમો બતાવ્યા છે. જો આ S1 અને ધારો કે આ S2, આ બે ઉદ્ગમો વચ્ચેનું અંતર, આ બે ઉદ્ગમો વચ્ચેના અંતરને હું સ્મોલ d કહું. બે ઉદ્ગમો વચ્ચેનું અંતર સ્મોલ d છે. હવે જો આ ઉદ્ગમોમાંથી તરંગો નીકળે તો જો અહીંયા દોરું મિત્રો, જો તમારે નોટમાં તો આવી લીટીઓ હોય જ. હવે ધારો કે અહીંથી કોઈ શૃંગ ઉત્પન્ન થાય છે તો જો શૃંગ માટે આમ ઘાટું વર્તુળ આવશે મિત્રો. એ રીતે આમાંથી પણ જો શૃંગ ઉત્પન્ન થાય તો શૃંગ માટે આપણે આવું ઘાટું વર્તુળ દોરીશું. આપણે તરંગો આગળ જતા જ દોરવા છે એટલે આગળની દિશામાં દોરીશું, પાછળ નહીં દોરીએ. શૃંગ પછી શું આવે મિત્રો? ગર્ત. તો જો ગર્ત માટે તૂટક લીટી દોરીશું તો આમાં પણ એવું જ ગર્ત આવશે. તો જો તૂટક લીટી દોરીશું. પછી શૃંગ આવે તો શૃંગ માટે ઘાટી લીટી દોરીશું. આમાં પણ શૃંગ આવશે મિત્રો તો શૃંગ માટે ઘાટી લીટી દોરીશું. પાછું ગર્ત આવે તો ગર્ત આવે એના માટે તૂટક લીટી દોરીશું. તો આમાં પણ ગર્ત આવશે મિત્રો. અને આ રીતે તરંગો આગળ વધશે. ધારો કે કોઈ વિદ્યાર્થી અહીંયા P બિંદુ પસંદ કરે આવું, તો જો S1માંથી તરંગ નીકળીને P સુધી પહોંચવાનું તો એનો રસ્તો S1 થી P સુધી થવાનો. અને જો આ S2માંથી નીકળીને તરંગ અહીંયા જવાનું તો એ રસ્તાને S2P કહીએ. ધારો કે આ S1 થી P અને S2 થી P અંતર સરખું છે. હવે જો આ P આગળ એક S1માંથી જે તરંગ નીકળીને આમ આવવાનું એના કારણે કંઈક સ્થાનાંતર થવાનું. તો જો P બિંદુ પાસે S1 ઉદ્ગમમાંથી આવતા તરંગ વડે તેનું સ્થાનાંતર, ધારો કે સ્થાનાંતરનું સૂત્ર આપણે આવું લઈએ તો જો y બરાબર a cos ઓમેગા t. ધારો કે તરંગનો કંપ વિસ્તાર સ્મોલ a છે તો પછી આપણે અહીંયા સ્મોલ a લઈશું અને પહેલા તરંગને કારણે સ્થાનાંતર એટલે y1 બરાબર a cos ઓમેગા t કહેવાય. જો a એટલે કંપ વિસ્તાર માટે આની તીવ્રતા I ચલે છે a². ધારો કે આની આપણે I0 કહીએ, શરૂઆતની તીવ્રતા. જો આમાંથી પણ એવું જ સમાન કંપ વિસ્તારવાળું તરંગ નીકળતું હોય તો S2માંથી જે તરંગ નીકળીને આવ્યું એના કારણે P આગળ હું સીધું સૂત્ર લખું છું y બરાબર a cos ઓમેગા t છે. ધારો કે જો આ બીજા તરંગને કારણે સ્થાનાંતર છે તો y2 કહીશું, બરાબર. તો આમ P બિંદુ પાસે S1માંથી આવતા તરંગને કારણે સ્થાનાંતરનું સૂત્ર આ, અને એ જ P બિંદુ આગળ S2માંથી આવતા તરંગને કારણે સ્થાનાંતરનું સૂત્ર ધારો કે આ છે. જો એ
કંપ વિસ્તાર સરખો છે, કારણ કે બંને સમાન કળામાં દોલન કરે છે, સમાન કંપ વિસ્તારવાળા તરંગો ઉત્પન્ન કરે છે. અને જો આ અંતરો સરખો હોય તો અહીંથી અહીંયા અને અહીંથી અહીં પહોંચવા માટે લાગતો સમયગાળો પણ સરખો હશે. તો હવે જો આ સંપાતપણાના સિદ્ધાંત મુજબ પી બિંદુ આગળ પરિણામી સ્થાનાંતર, તો પી આગળ પરિણામી સ્થાનાંતર કેટલું થાય? તો સંપાતપણાના સિદ્ધાંત મુજબ પરિણામી સ્થાનાંતર y બરાબર y1 પ્લસ y2 માટે જો y બરાબર y1 ની જગ્યાએ શું મૂકું મિત્રો? a cos ઓમેગા t, y2 ની જગ્યાએ પણ a cos ઓમેગા t માટે y બરાબર જો બે પદો સરખો છે એટલે 2 વખત a cos ઓમેગા t. જો આ cos વિધેયની પાછળના પદને કળા કહેવાય, આગળના પદને કંપ વિસ્તાર કહેવાય. તો જો અહીં પરિણામી તરંગનો કંપ વિસ્તાર કેટલો થઈ જવાનો મિત્રો? 2a થઈ જશે. તો હવે તરંગની તીવ્રતા એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય મિત્રો. તો હવે આપણે પરિણામી તરંગની તીવ્રતા કેટલી? તો ચલો એ કંપ વિસ્તાર કેટલો થઈ ગયો? 2a, પણ એનો વર્ગ માટે I ચલે છે 2 નો વર્ગ 4 a સ્ક્વેર. પણ જો મિત્રો મૂળ એક જ તરંગની તીવ્રતા I0 હતી તો I0 ચલે છે a સ્ક્વેર હતું, જ્યારે અહીં I ચલે છે 4a સ્ક્વેર આવ્યું. જો બંનેનો ગુણોત્તર લઈ લો મિત્રો તો I ની જગ્યાએ લખું 4a સ્ક્વેર, I0ની જગ્યાએ લખું a સ્ક્વેર ઉડી જાય તો 4, અને ત્યાં લઈ જાઓ તો I બરાબર 4I0, તો તીવ્રતા 4 ગણી થઈ જાય. અને તીવ્રતા આ રીતે જો મહત્તમ થાય તો આ કયું વ્યતિકરણ થયું હશે મિત્રો? સહાયક વ્યતિકરણ થયું હશે. એટલે એક તરંગના શૃંગ, એટલે પહેલા તરંગનું જો શૃંગ આવતું હોય અને આ બીજા તરંગનું પણ જો શૃંગ આવતું હોય તો આવું થતું હશે મિત્રો, સહાયક વ્યતિકરણ રચાતું હશે. પણ જો એક તરંગનું ધારો કે તમે આ બિંદુ અહીં લીધું એની જગ્યાએ અહીંયા લીધું હોત તો જો અહીંથી આવતું તરંગ અને અહીંથી આવતા તરંગનો રસ્તો સરખો નથી, આ રસ્તો લાંબો છે ને આ ટૂંકો છે. તો આ બિંદુ આગળ ધારો કે એક તરંગનું શૃંગ આવે છે અને આ બીજા તરંગનું ગર્ત આવે છે, તો પછી ત્યાં પરિણામી સ્થાનાંતર y બરાબર શું લેવું જોઈએ મિત્રો? y1 માઇનસ y2 લેવું જોઈએ, શૃંગ ઉપર ગર્ત સંપાત થાય તો પછી y1ની જગ્યાએ a cos ઓમેગા t, y2ની જગ્યાએ a cos ઓમેગા t, તો એ 0 થઈ જવાનું. માટે કંપ વિસ્તાર 0, તો તીવ્રતા એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય તો એ સ્થાનાંતર જ થતું નથી, તો કંપ વિસ્તાર 0 હોય તો તીવ્રતા 0 થઈ જાય. તો આ કયું વ્યતિકરણ થાય? વિનાશક વ્યતિકરણ થાય મિત્રો. તો આમ શાંત પાણીમાં રચાતા તરંગો માટે સંપાતપણાનો સિદ્ધાંતનો ઉપયોગ કર્યો આપણે જો સરવાળો કરીને. તો જો સહાયક વ્યતિકરણ રચાતું છે તો પરિણામી તીવ્રતા મૂળ તીવ્રતા કરતો 4 ગણી, અને વિનાશક વ્યતિકરણ રચાતું છે તો તીવ્રતા 0 થઈ જશે. રાઈટ. અને હવે આપણે આ સહાયક વ્યતિકરણ માટે આ રસ્તાના તફાવતની શરત, એના ઉપરથી કળા તફાવતની શરત, આ બધું મેળવવાનું છે મિત્રો. ચલો મિત્રો, હવે નવો પ્રશ્ન, સહાયક વ્યતિકરણ માટેની શરત પદ તફાવત અને કળા તફાવતના સ્વરૂપમાં મેળવો. જો આપણે અહીંયા પાણીની અંદર બે સુસંબદ્ધ ઉદ્ગમો S1 અને S2 લીધા, બંને સમાન કળામાં આમ દોલન કરે છે, બરાબર, બંને સાથે નીચે, સાથે ઉપર, સાથે નીચે આમ જાય, જેના કારણે બંનેમાંથી શૃંગર્ત તરંગો ઉત્પન્ન થાય. જો આપણે આ ચિત્ર 2 ડાયમેન્શનમાં દોરીએ તો આ S1માંથી જો આ શૃંગ ઉત્પન્ન થયું, શૃંગ માટે ઘાટી લીટી, પછી ગર્ત આવ્યું, ગર્ત માટે તૂટક લીટી, શૃંગ આવ્યું, ઘાટી લીટી, ગર્ત આવ્યું, શૃંગ આવ્યું, ગર્ત આવ્યું, શૃંગ આવ્યું, આમ વાળા પરથી શૃંગ ગર્ત આવે છે. એ રીતે S2માંથી પણ જો શૃંગ ગર્ત આ રીતે આગળ આવી જશે. અહીં S1 અને S2 ઉદ્ગમો વચ્ચેનું અંતર સ્મોલ d છે, બરાબર મિત્રો. આપણે હમણાં જ તમને કીધું કે આ એક શૃંગ હોય,
પછી આ ગર્ત હોય, આ શૃંગ હોય, આ ગર્ત હોય, તો બે ક્રમિક શૃંગ વચ્ચેના ડિસ્ટન્સને આપણે તરંગ લંબાઈ લેમડા કહીશું. આપણે યાદ કરો, તરંગની અંદર આ બે ક્રમિક શૃંગ વચ્ચેના અંતરને તરંગ લંબાઈ લેમડા કહેવાય. તો જો આ શૃંગ અને આ ગર્ત, તો શૃંગ અને ગર્ત વચ્ચેના અંતરને λ/2 કહેવાય. એટલે શૃંગ અને ગર્ત વચ્ચેનું અંતર લ્યો તો આપણે λ/2 લેવાનું. હવે જોજો, આપણે એક કામ કરીએ, આ S1 અને S2 નો આ લંબ દ્વિભાજક, ધારો કે લંબ દ્વિભાજક ઉપરનું તમે કોઈ બિંદુ પસંદ કરો. ધારો કે હું આ બિંદુ પસંદ કરું મિત્રો, જે લેવું હોય તે લઈ શકાય. કોઈ વિદ્યાર્થી કે નહીં મારે સાહેબ આ બિંદુ લેવું છે, તો જો આપણે ધારો કે આ એ બિંદુ લઈએ મિત્રો, તો જો એ બિંદુ આગળ એક S1માંથી તરંગ આવ્યું, પણ જો S1માંથી જે આવ્યું કયું આવ્યું? ગર્ત. S2માંથી પણ જો આ શૃંગ અને પછી ગર્ત, તો આ બિંદુ આગળ આનું એ ગર્ત અને આનું એ ગર્ત સંપાત થઈ. બોલો, ગર્ત સાથે ગર્ત સંપાત થાય એટલે કયું વ્યતિકરણ? સહાયક વ્યતિકરણ. તો એ સહાયક વ્યતિકરણ થાય, અને સહાયક વ્યતિકરણમાં તીવ્રતા આપણને મહત્તમ મળે. એટલે જો મેં ઘાટું લીટું બતાવ્યું, જો તમે આ બી બિંદુ લેશો, તો જો આ બી બિંદુ આગળ આનું શૃંગ, ગર્ત અને શૃંગ આવ્યું, એ રીતે આનું જો શૃંગ, ગર્ત અને શૃંગ આવ્યું, તો શૃંગ સાથે શૃંગ સંપાત થાય. તો શૃંગ સાથે શૃંગ સંપાત થાય એટલે સહાયક વ્યતિકરણ, એટલે તીવ્રતા મહત્તમ મળે. જો અહીંયા ગર્ત સાથે ગર્ત સંપાત થાય તો સહાયક વ્યતિકરણ, શૃંગ સાથે શૃંગ સંપાત થાય સહાયક વ્યતિકરણ, અહીં ગર્ત સાથે ગર્ત સંપાત થાય, તૂટક તૂટક ભેગી થઈ એટલે ગર્ત સાથે ગર્ત. ટૂંકમાં લંબ દ્વિભાજક પરના બધા જ બિંદુ આગળ કયું વ્યતિકરણ જોવા મળશે? તમને સહાયક વ્યતિકરણ જોવા મળશે. હવે આ રેખા ઉપરનું તમે કોઈ પણ બિંદુ લો, દાખલા તરીકે હું મિત્રો એ બિંદુ લો, તો જો S1 થી એનું અંતર, તો જો આ એક શૃંગ અને પછી ગર્ત, તો જો આ અંતર λ/2, આ λ/2, માટે આ કુલ અંતર કેટલું થવાનું? લેમડા. તો S1 થી એ સુધીનું અંતર લેમડા થવાનું. એ રીતે જો અહીંથી તરંગ અહીં આવ્યું, તો એમાં જુઓ આ શૃંગ અને આ ગર્ત, તો આ λ/2, λ/2 એટલે કુલ અંતર લેમડા. તો S2 થી એ સુધીનું અંતર પણ લેમડા જ થવાનું. માટે જો આ બિંદુએ એક તરંગ અહીંથી આવ્યું, એટલે એનો રસ્તો આ કહેવાય, રસ્તો એટલે પથ, આનો પથ આ કહેવાય. તો આ બંનેના પથ, હવે હું એ બંનેના પથ ઉપરથી પથ તફાવત શોધું, તો એ પથ તફાવત બરાબર S2a માઇનસ S1a, પણ S2a લેમડા છે, S1a પણ લેમડા છે, માટે પથ તફાવત 0. તો આ બિંદુ આગળનો પથ તફાવત 0. જો તમે આ બિંદુ લીધું છે, તો S1 થી બી અહીંથી આવતા તરંગનો રસ્તો આટલો લાંબો થાય. હવે જો S1 થી બી એટલે આ λ/2, આ બે વચ્ચે પણ λ/2, λ/2, તો λ/2, λ/2, તો 3 વખત λ/2. તો S1 થી બી સુધીનું અંતર, S1 થી બી સુધીનું અંતર 3λ/2 થાય. એ રીતે અહીંથી જુઓ, આ 1, 2 અને 3, તો λ/2, 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 તો એ પણ 3λ/2 થાય. તો S2 થી બી સુધીનું અંતર પણ 3λ/2 થાય. માટે જો આ બિંદુ આગળનો પથ તફાવત, તો પથ તફાવત એટલે મોટા અંતરમાંથી નાનું અંતર બાદ કરો, અથવા S2bમાંથી S1b બાદ કરો, તો 3λ/2 માઇનસ 3λ/2 0 જ થવાનો. જો આ બિંદુ લેશો, તો અહીંથી જેટલું અંતર, તો અહીંથી પણ એટલું જ અંતર, એટલે બે પથ રસ્તા સરખા, માટે પથ તફાવત 0. જો આ બિંદુ લેશો, તો અહીંથી પણ જો આ 1, 2, 3, 4 અને 5, તો પાંચમું છે એટલે 5λ/2. અહીંથી પણ આ 1, 2, 3, 4, 5, તો 5λ/2. ટૂંકમાં આ રેખા ઉપરના તમામ બિંદુઓ માટે પથ તફાવત 0 હોય મિત્રો. તો એનો મતલબ કે જે બિંદુ આગળ સંપાત થતા તરંગો વચ્ચેનો પથ તફાવત 0, તો પથ તફાવત 0 હોય. પથ તફાવત એટલે બે રસ્તાઓનો તફાવત. આ પથ તફાવત 0, તો ત્યાં કઈ વ્યતિકરણ રચાય?
સહાયક વ્યતિકરણ રચાય. બરાબર. ધારો કે કોઈ વિદ્યાર્થીએ આ બિંદુ પસંદ કર્યું તો જો ત્યાં શૃંગ સાથે શૃંગ સંપાત થાય એટલે સહાયક વ્યતિકરણ. જો આ લ્યો તો આ ઘાટી લીટીને આ ઘાટી લીટી એટલે શૃંગ સાથે શૃંગ સહાયક. ગર્ત સાથે ગર્ત તો પણ સહાયક. ગર્ત સાથે ગર્ત સહાયક. ટૂંકમાં આ રેખા ઉપરના તમામ બિંદુઓ ઉપર તમને સહાયક વ્યતિકરણ જોવા મળે. પણ જો અહીંયા રસ્તાનો તફાવત ચેક કરો, દાખલા તરીકે તમે આ બિંદુ પસંદ કર્યું તો જો એનું S1 થી અંતર આટલું છે મિત્રો, હવે આ 1 અને આ 2 એટલે λ/2 λ/2 એટલે 2 λ/2 અને 2 λ/2 એટલે લેમડા. તો એનો મતલબ કે ધારો કે આપણે આને P નામ આપીએ તો S1 થી P સુધીનું અંતર લેમડા થાય. પણ જો આ જ બિંદુ આગળ એક S2 માંથી તરંગ આવવાનું, પણ જો એનું અંતર લોબું છે મિત્રો, પણ જો આ 1 2 3 અને આ ચોથું તરંગ તો λ/2 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 એટલે 4 વખત λ/2 ધેટ મીન્સ 2 લેમડા. બરાબર છે. તો S2 થી P સુધીનું અંતર, તો એ જો S1 થી P સુધીનું અંતર લેમડા હતું, S2 થી P સુધીનું અંતર 2 લેમડા છે મિત્રો. તો ચલો હવે આ બિંદુ આગળ સહાયક વ્યતિકરણ છે, પણ જો રસ્તો સરખો નથી, આ મોટો છે ને નાનો, માટે રસ્તાનો તફાવત પદ તફાવત, તો પદ તફાવત બરાબર 2 લેમડા ઓછા લેમડા ધેટ મીન્સ લેમડા થશે. જો તમે આ બિંદુ લીધું હોત તો જો અહીંથી 1 2 અને 3 ત્રીજું તરંગ તો λ/2 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 એટલે શું થોત? 3 λ/2 થોત આ બિંદુ માટે. પણ જો અહીંથી અંતર તો આ 1 2 3 4 ને 5 એટલે આ બિંદુ આગળ અહીંથી 3 અને અહીંથી 5 તો 5 એટલે 5 λ/2 થોત. માટે આ રસ્તો લોબો થોત, સ્વાભાવિક છે. માટે તફાવત શોધીએ તો પદ તફાવત બરાબર 5 λ/2 ઓછા 3 λ/2 તો 5 λ/2 માંથી 3 λ/2 જોઈએ તો 2 λ/2 એટલે 2 2 જતો એટલે લેમડા જ આવત. જો તમે આ બિંદુ લીધું હોત તો જો આ પહેલું બીજું ત્રીજું ને ચોથું તો 4 વખત λ/2 અને 4 વખત λ/2 એટલે 2 લેમડા. જ્યારે આ જ બિંદુ માટે અહીંથી કેટલું અંતર તો આ 1 2 3 4 5 અને 6 તો 6 λ/2 આવત. માટે 2 તરી 6 એટલે 3 લેમડા. તો પછી તફાવત આ રસ્તાનો તફાવત 3 લેમડા ઓછા 2 લેમડા ધેટ મીન્સ લેમડા. ટૂંકમાં આ લીટી ઉપરના તમામ બિંદુ માટે પદ તફાવત લેમડા હશે, પણ એ બધા જ બિંદુ આગળ સહાયક વ્યતિકરણ હોય મિત્રો. બરાબર. તો સહાયક વ્યતિકરણ માટે પદ તફાવત 0 હોય તો એ સહાયક, પદ તફાવત લેમડા હોય તો એ સહાયક. બરાબર. જો તમે આ બિંદુ પસંદ કરો મિત્રો તો જો એ ગર્ત સાથે ગર્ત સંપાત થાય છે તો કઈ વ્યતિકરણ થાય? સહાયક. અહીં જુઓ મિત્રો, આનું શૃંગ છે ને પેલાનું પણ શૃંગ જ છે તો તે પણ સહાયક. પણ જો આ બિંદુ માટે ચેક કરો S1 થી આ અંતર તો આ એક જ તરંગ છે એટલે λ/2 થશે. S1 થી આ P બિંદુનું અંતર λ/2 થશે. પણ જો આ જગ્યાએ ઓનું કયું તરંગ આવે તો આ પહેલું બીજું ત્રીજું ચોથું અને પાંચમું આવ્યું તો 5 λ/2. તો S2 થી P સુધીનું અંતર 5 λ/2 થાય. માટે જો S2 P રસ્તો લોબો છે, S1 P ટૂંકો છે તો બાદબાકી કરો, તફાવત શોધી કાઢો. 5 λ/2 માંથી 1 λ/2 જાય તો 4 λ/2 ધેટ મીન્સ 2 લેમડા. તો આ બિંદુ માટે પદ તફાવત 2 લેમડા થાય. જો આ લેશો તો આના માટે આ પહેલું ને આ બીજું તો આ અંતર લેમડા થાય તો S1 થી P સુધીનું અંતર લેમડા થાય. પણ અહીંથી આ પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું તો પછી 6 હોય તો 6 λ/2 એટલે 3 લેમડા થશે. તો તફાવત શોધી કાઢો. 3 લેમડામાંથી લેમડા જાય તો 2 લેમડા. ટૂંકમાં આ લાઈન ઉપર આવતો બધા જ બિંદુ માટે 2 લેમડા હશે, પણ ત્યાં પણ સહાયક જ વ્યતિકરણ હશે. તો પદ તફાવત 2 લેમડા તો ત્યાં પણ કયું વ્યતિકરણ હોય? સહાયક. ટૂંકમાં તમે આવું આગળ ગણી શકો મિત્રો. એટલે ટૂંકમાં જો આપણે કહેવું હોય તો જે બિંદુએ સંપાત થતા બે તરંગો વચ્ચેનો પદ તફાવત
जीरो हो तो त्या सहायक व्यतिकरण, लेमड़ा हो तो त्यो पण सहायक व्यतिकरण, 2 लेमड़ा हो तो त्यो पण सहायक व्यतिकरण। ए रीते आगळ शोधो तो 3 लेमड़ा 4 लेमड़ा आ बधी ज जगह एटले जो जो आवो पद तफावत होय तो बधा सहायक व्यतिकरण थाय। जो आने आपणे टूंकमां लखवुं होय तो पद तफावत बराबर n लेमड़ा, पण जो n नी किंमतो 0 1 2 3 डैश डैश डैश, जो 0 मूको तो 0 लेमड़ा एटले आ आवे, 1 मूको तो 1 लेमड़ा एटले आ आवे, 2 मूको तो 2 लेमड़ा एटले आ आवे, 3 लेमड़ा एटले तो पद तफावतनी शरत छे मित्रों। तो सहायक व्यतिकरण माटे पद तफावत बराबर n लेमड़ा, जो n बराबर 0 1 2 3, जो अहीं 0 मूको तो आ आवशे एटले वच्चोवच्चनुं आवशे आ S1 S2 ना लंब द्विभाजक परनो बिंदु, तो आमना माटे पद तफावत 0 लेमड़ा होय। आ लाइन पर बधा लेमड़ा होय, ए रीते आगळ जशो तो ए 2 लेमड़ा होय, अहीं आगळ जशो 2 लेमड़ा आवे। जो जेवुं उपर आवे एवुं नीचे आवे मित्रों। तमे आ बिंदु लीधुं होत तो जो शृंग साथे शृंग एटले सहायक, पण जो आ बिंदु माटे અહીંથી અંતર આ 1 2 આ 3 4 અને 5 5 એટલે 5 લેમડા બાય 2 S1 થી P નું અંતર। પણ જો આ જગ્યાએ પહેલું બીજું ના ત્રીજું આનું ત્રીજું આવ્યું તો 3 લેમડા બાય 2 માટે જો આ મોટો રસ્તો નાનો રસ્તો તો મોટામાંથી નાનો બાદ કરો 5 લેમડા બાય 2 માંથી 3 લેમડા બાય 2 જોઈએ તો 2 લેમડા બાય 2 ધેટ મીન્સ લેમડા। ટૂંકમાં આ લાઈન ઉપર જો આ શૃંગ શૃંગ આ ગર્દ ગર્દ શૃંગ શૃંગ ટૂંકમાં આ લાઈન ઉપરના બધા જ બિંદુ માટે સહાયક વ્યતિકરણ આવે, પણ ત્યાં પદ તફાવત લેમડા જ આવે। જો આમાંથી આ બાદ કરો તો માઇનસ લેમડા, નીચે માઇનસ ઉપર પ્લસ। ટૂંકમાં 0ની બંને બાજુ લેમડા લેમડા, એટલે 0ની બંને બાજુ 2 લેમડા, તો અહીં નીચે પણ 2 લેમડા આવી શકે। 3 લેમડા આવે, 4 લેમડા આવે। ટૂંકમાં આ બધા જ બિંદુઓએ સહાયક વ્યતિકરણ છે। જો કળા તફાવતના સ્વરૂપમાં શરત લેવી હોય તો લેમડા જેટલા પથને અનુરૂપ, આપણે અગાઉ પણ તમને ચર્ચા કરી કે આ એક તરંગ તો આ બે બિંદુ વચ્ચેનું અંતર પથ લેમડા, પણ જો આ બિંદુએ એક દોલન કર્યું એટલે એની કળા 2π, તો આની 0 તો કળા તફાવત 2π, તો લેમડા જેટલા પથ તફાવત ને સમતુલ્ય કળા તફાવત 2π લેવાય। રસ્તાનો તફાવત લેમડા તો કળાનો તફાવત 2π હોય। તો જો તમે આ સૂત્રમાં લેમડા કાઢીને 2π લખી દો તો કળા તફાવતનું સૂત્ર થઈ જાય। અથવા અગાઉ એક દિવસ મેં તમને સમજાવી દીધું કે કળા તફાવત બરાબર 2π અપોન લેમડા ગુણ્યા પદ તફાવત, આવું એક સૂત્ર તમને આપી હતું મિત્રો અગાઉના એક લેક્ચરમાં। તો જો આમાં હું કિંમત મૂકી દઉં તો કળા તફાવત બરાબર 2π અપોન લેમડા ઇન્ટુ પદ તફાવત। બોલો એ પદ તફાવત કેટલો આવ્યો? n લેમડા। જો એ લેમડા લેમડા ઉડી જાય તો કળા તફાવત 2π n થઈ જાય। તો આ કળા તફાવતની શરત છે મિત્રો। પણ જો nની કિંમતો કઈ હતી? 0 1 2 3, તો આ સહાયક વ્યતિકરણ માટે કળા તફાવતની શરત છે મિત્રો। તો સહાયક વ્યતિકરણ માટે કળા તફાવતની શરત કઈ લેવાની? 2π n, અથવા n કોઈ આગળ લખી તો 2n π। ટૂંકમાં લેમડા કાઢીને શું મૂકી દેવાનું? 2π મૂકી દો તો 2π n એ કળા તફાવત થઈ જાય, કારણ કે કળા એટલે ખૂણો છે એક પ્રકારનો, બરાબર। હવે આપણી ચોપડીમાં જો મિત્રો તમને આ જ વાત આ રીતે સમજાય છે। જો હવે આપણા પુસ્તકમાં જે સમજાવ્યું છે એ હું તમને કહું। પુસ્તકમાં ધારો કે આવું કોઈ બિંદુ પસંદ કર્યું છે P, અને કે S1માંથી તરંગો આવી રહ્યા છે। જો આ S1માંથી તરંગો આવી રહ્યા છે તો આ S1 થી P સુધીનું અંતર, અને બીજા S2માંથી તરંગો આવી રહ્યા છે। હવે ધારો કે જો આ એક તરંગની લંબાઈને શું કહેવાય? લેમડા। આ બીજું તરંગ તો બીજો લેમડા, ત્રીજો લેમડા, ચોથો લેમડા, પાંચમો લેમડા, છઠ્ઠો લેમડા અને આ સાતમો લેમડા। તો એનો મતલબ કે S1 થી P સુધીનું અંતર 7 લેમડા થાય। ધારો કે અહીંથી નીકળતા તરંગની વાત કરું મિત્રો,
तो जो आ एक लेमड़ा, आ बीजो लेमड़ा, आ तीजो लेमड़ा, आ चौथो, आ पांचमो, छठो, सातमो, आठमो अने आ नवमो। तो एनो मतलब कि S2 थी P सुधीनुं अंतर 9 लेमड़ा छे। एनो मतलब आ 2 लेमड़ा जेटलुं आर्य वधार छे मित्र। जो आटलाथी तमे लीधुं होत तो 7 लेमड़ा थोत अने आटलाथी 7, એટલે જો આ 2 જગ્યાએથી નીકળ્યા તો 2 સાથે પહોંચી જોત। પણ આર્યો રસ્તો 9 લેમડા છે, એનો મતલબ 2 તરંગો જેટલું આર્ય લેટ પહોંચવાનું। એટલે 2 તરંગો એટલે 2 આવર્ત, એક આવર્ત કરો એટલે એક તરંગ ઉત્પન્ન થાય, 2 દોલન કરો તો 2 તરંગ ઉત્પન્ન થાય। તો S1 માંથી નીકળેલું તરંગ વહેલું પહોંચી જવાનું, S2 માંથી નીકળેલું તરંગ 2 આવર્ત જેટલું પાછળ રહેવાનું। માટે આની કળા કરતો આની કળા 2 લેમડા પથના સમતુલ્ય જેટલી ઓછી હોય। માટે S1 માંથી નીકળીને P આગળ, S1 માંથી નીકળીને P આગળ આવતા તરંગ માટે સ્થાનાંતરનું સૂત્ર જો તમે આવું લખતા હોય, એ cos ઓમેગા ટી, જો ઓમેગા ટીને શું કહેવાય? કળા કહેવાય। એને શું કહેવાય? કંપ વિસ્તાર કહેવાય મિત્રો। તો પછી S2 માંથી નીકળીને P આગળ આવતા તરંગો માટે સ્થાનાંતરનું સૂત્ર એ cos ઓમેગા ટી। જો આવું લખું તો એનો મતલબ શું થયો કે આની કળાનું આની કળા સરખી થઈ, પણ આપણે જાણીએ છીએ કે આ તો 2 લેમડા જેટલું લેટ પડી ગયું, મોડું પડ્યું, તો પછી આની કળા એટલી ઓછી હોય। હવે 1 લેમડા એટલે કેટલી? 2 પાઈ, તો 2 લેમડા હોય તો 4 પાઈ। તો પછી આની કળા જો ઓમેગા ટી લખો તો આની કળા ઓમેગા ટી ન લખતો ઓમેગા ટી માઇનસ 4 પાઈ લખવાની। 3 લેમડા જેટલું હોય તો 6 પાઈ ઓછી લખવાની। ટૂંકમાં લેટ પહોંચ્યો તો એની કળા ઓછી બતાવવાની, બરાબર। તો આનું સૂત્ર આવું હોય તો આનું સૂત્ર આવું હોય। પણ જો મિત્રો આની ગણિતની રીતે ગણતરી કરીએ મિત્રો, જો આમાં હું માઇનસ આગળ કાઢી લઉં તો આને આ રીતે લખાય કે ના લખાય? 4 પાઈ માઇનસ ઓમેગા ટી। જો આ માઇનસ અને માઇનસ માઇનસ પ્લસ, પણ આપણે અગાઉ કીધેલું કે કોસમાં કોસ ઓફ માઇનસ થીટા એટલે શું થાય મિત્રો? કોસ થીટા જ થાય। તો એ રીતે કોસ ઓફ માઇનસ થીટા, તો આ શું થાય? કોસ 4 પાઈ માઇનસ ઓમેગા ટી થાય। હવે જો યાદ કરો 4 પાઈ એટલે કયો આવે? એકમ વર્તુળ, જો 0 પાઈ બાય 2 પાઈ, 3 પાઈ બાય 2 2 પાઈ, પછી અહીંયા 3 પાઈ, અહીંયા 4 પાઈ, તો 4 પાઈ લઈ જાઓ, બરાબર છે। અને 4 પાઈ માઇનસ એટલે વિધેય બદલાય નહીં, તો એ કોસ ઓમેગા ટી થાય। જો એ પાઈ બાય 2 ને એવું આવે તો કોસનું સાઇન થઈ જાય। અને 4 પાઈ માઇનસ એટલે આર્ય ચરણ, અને ચોથા ચરણમાં કોસ ધન જ હોય એટલે આવું જ આવે। તો જો y2 બરાબર પણ સૂત્ર આવું થયું। એટલે જો પાછી સરવાળે પરિસ્થિતિ શું આવી કે આ કળા અને આ કળા સરખી જાય તો પાછા 2 સમાન કળામાં જ, અને જો કળા સમાન હોય તો કળા તફાવત શૂન્ય, અને કળા તફાવત શૂન્ય તો કઈ વ્યતિકરણ? સહાયક જ, રાઈટ। તો આ રીતે સહાયક વ્યતિકરણ જ મળે। ખ્યાલ આવ્યો? એટલે જો 2 લેમડા જેટલો પદ તફાવત રાખ્યો તો હવે સહાયક વ્યતિકરણ આવે। જો લેમડા જેટલો પદ તફાવત રાખ્યો હોત કે ભાઈ ચલો અહીંયા તમે S1 ને અહીં S2 લીધું હોત, S1 માંથી નીકળેલા તરંગે કાપેલું અંતર 8 લેમડા હોત, તો આર્ય લેમડા જેટલું લેટ પડી જોત। લેમડા જેટલું લેટ પડે તો લેમડાને સમતુલ્ય કળા તફાવત 2 પાઈ લખાય। જો આને હું આગળ લાવી દઉં માટે જો ઋણ ચિહ્ન ઓગળી જાય અને 2 પાઈ માઇનસ એટલે પાછું આના આ જ આવે। તો તમારી આપણા પુસ્તકમાં આ સિસ્ટમથી સમજાયું છે। કોસ વિધેયનું આવર્તમાન 2 પાઈ છે, એટલે કે દર 2 પાઈ જેટલા ખૂણા બાદ એના જ પુનરાવર્તન થાય। તો હવે આપણે ટૂંકમાં આવી વાત કરીશું કે ભાઈ જે બિંદુએ સંપાત થતા
જે બિંદુએ સંપાત થતા બે તરંગો વચ્ચેનો પથ તફાવત n લેમ્બડા હોય, n લેમ્બડા, જો n બરાબર 0, 1, 2 ડેશ ડેશ ડેશ, તો તે બિંદુએ પરિણામી તીવ્રતા મહત્તમ મળે છે. આ બિંદુએ રચાતા વ્યતિકરણને સહાયક વ્યતિકરણ કહે છે. સહાયક વ્યતિકરણ કહે છે. એટલે ટૂંકમાં પદ તફાવતની શરત, જો એ સૂત્ર લખું છું મિત્રો, પદ તફાવત બરાબર n લેમ્બડા, અને જો કળા તફાવત કે તો લેમ્બડા કાઢીને શું લખી દેવાનું, 2 પાઈ લખી દેવાનું, અને આ n તો ખરો જ. પણ જો nની કિંમતો ક્યાંથી ચાલુ થાય મિત્રો, 0, 1, 2, 3 ડેશ ડેશ ડેશ, તો આ સહાયક વ્યતિકરણ માટે પદ તફાવત અને કળા તફાવતની શરત છે. તો દાખલા ગણવા માટે બહુ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે મિત્રો આ બંને. તો સહાયક વ્યતિકરણ માટે પદ તફાવત બરાબર n લેમ્બડા, કળા તફાવત બરાબર 2n પાઈ. જો nની કિંમતો 0, 1, 2, 3, 0 એટલે મધ્યમાન, વચ્ચોવચ્ચનું, આ પ્રથમ સહાયક, આ દ્વિતીય સહાયક, એ રીતે આગળ આવે તૃતીય સહાયક ને એવું બધું. તો આ સહાયક વ્યતિકરણ માટેની શરત પદ તફાવત અને કળા તફાવતના સ્વરૂપમાં મેળવો. તો આ યાદ રાખજો મિત્રો, બરાબર. પેલું ચોપડી પ્રમાણે 7 લેમ્બડા 9 લેમ્બડા લઈ અને સમીકરણો લખીને તમારે કળા પાછી સમાનના સમાન લાવી દેવાની અને કહેવાનું કે કળા સમાન તો સહાયક વ્યતિકરણ રચાય. કારણ કે સાથે જ ભલે રસ્તો લોબો પણ એ લેટ પહોંચે પણ કળા સરખી જ રહેવાની, એટલે સહાયક વ્યતિકરણ થયેલું જોવા મળશે મિત્રો. ચલો મિત્રો, હવે આવું ને આવું વિનાશક વ્યતિકરણની આપણે વાત કરીએ. વિનાશક વ્યતિકરણ એટલે એકબીજાની અસર નાબૂદ કરતા. ધારો કે આ બે સુસંબદ્ધ ઉદ્ગમો છે S1 અને S2, એટલે બંને સમાન કળામાં દોલન કરે છે. હવે ધારો કે આપણે હમણાં હાલ આગળના પ્રશ્નમાં જોયું કે આ લીટી ઉપરના બધા જ બિંદુઓ આગળ પદ તફાવત 0 હતો, આ લીટી ઉપરના તમામ બિંદુઓ આગળ પદ તફાવત લેમ્બડા હતો, અહીંયા લેમ્બડા હતો પણ નીચે એટલે માઇનસ લેમ્બડા હતો, પણ ટૂંકમાં આ બધી જગ્યાએ સહાયક વ્યતિકરણ રચાતું હતું. હવે આપણે વિનાશક એટલે એકનું શૃંગ અને બીજાનું ગર્દ ભેગું થવું જોઈએ. દાખલા તરીકે તમે આ બિંદુ પસંદ કરો, તો જો આ જગ્યાએ આ S1માંથી ગર્દ આવ્યું અને S2માંથી શૃંગ આવ્યું, માટે બોલો આ જગ્યાએ કયું વ્યતિકરણ આવે, વિનાશક. તો જો વિનાશક માટે હું આવું પોલું ગોળ રાખું, એ રીતે જો આ બિંદુ આગળ પણ જો આ ઘાટી લીટી એટલે શૃંગ, તૂટક લીટી એટલે ગર્દ, અને શૃંગ ગર્દ એટલે વિનાશક. અહીંયા પણ તમે જો આ ઘાટી લીટી એટલે શૃંગ અને આ તૂટક લીટી એટલે ગર્દ, તો વિનાશક. ટૂંકમાં આ લીટી ઉપરના તમામ બિંદુઓએ વિનાશક વ્યતિકરણ રચાય. તો હવે બોલો આ લીટી ઉપરના બધા બિંદુએ રસ્તાનો તફાવત કેટલો. ધારો કે કોઈ વિદ્યાર્થીએ આ બિંદુ સિલેક્ટ કર્યું, પી બિંદુ, અથવા ચલો આને આર નામ આપીએ, તો જો આર આગળ એક S1માંથી તરંગ આવવાનું, પણ જો એને 1, 2 અને 3 એટલે λ/2 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 એટલે 3 λ/2, તો S1 થી R સુધીનું અંતર 3 λ/2 થવાનું. પણ જો આ જ આર બિંદુ આગળ અહીંથી તરંગ આવવાનું 1, 2, 3, 4, તો λ/2 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 એટલે 4 વખત λ/2. તો અમે S2 થી R સુધીનું અંતર કેટલું થવાનું મિત્રો, 4 λ/2 થવાનું. તો હવે જો આપણે આ રસ્તા અને આ રસ્તાનો તફાવત શોધી કાઢીએ, તો જો આ રસ્તો S2R માઇનસ S1R, તો S2R એટલે 4 λ/2, S1R એટલે 3 λ/2, 4 λ/2 માંથી 3 λ/2 જાય તો 1 λ/2, દેટ મીન્સ λ/2 વધે. પણ જો આ બિંદુ આગળ શૃંગ અને ગર્દ ભેગું થતું હોવાથી કયું વ્યતિકરણ, વિનાશક. તો વિનાશક વ્યતિકરણ માટે પદ તફાવત આટલો થવો જોઈએ. જો તમે આ બિંદુ લેશો મિત્રો, તો
તો ત્યાં પણ જો એ જ શું થવાનું, આ પહેલું, બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું, તો S1 થી અહીં સુધીનું અંતર 5λ/2 થવાનું. જ્યારે અહીંથી શું થવાનું, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું અને છઠ્ઠું, તો 6λ/2 થવાનું. તો જો 6λ/2 માંથી 5λ/2 બાદ કરો તો 1λ/2 જ આવવાનું, એટલે આ જ આવવાનું. ટૂંકમાં આ લીટી ઉપરના તમામ બિંદુઓએ પદ તફાવત λ/2 આવવાનું. પણ λ/2 આવ્યું તો કયું વ્યતિકરણ આવ્યું, વિનાશક આવ્યું. જ્યારે અહીં શું હતું મિત્રો, 0 આગળ સહાયક હતું, લેમડા આગળ પણ સહાયક હતું, બરાબર. તો વિનાશક વ્યતિકરણ માટે પદ તફાવત કેટલો થવો જોઈએ મિત્રો, λ/2 થવો જોઈએ. ચલો ધારો કે કોઈ વિદ્યાર્થીએ આ બિંદુ પસંદ કર્યું, તો જો આ ગર્ત, આ શૃંગ છે ને આ તૂટક લાઈન એટલે ગર્ત છે, તો શૃંગ અને ગર્ત એટલે વિનાશક આવે. જો આ બિંદુ લેશો તો શૃંગ અને ગર્ત વિનાશક આવે. આ લેશો તો જો આ શૃંગ છે ને આ ગર્ત છે તો વિનાશક આવે. ટૂંકમાં આ લીટી ઉપર પણ બધે વિનાશક જ આવે મિત્રો. પણ જો એ માટે પદ તફાવત કેટલો આવે, દાખલા તરીકે કોઈ વિદ્યાર્થીએ આ કે બિંદુ પસંદ કર્યું, તો જો એક S1 માંથી કે, તો આ S1 માંથી આ પહેલું અને આ બીજું, તો λ/2 તો S1 થી કે સુધીનું અંતર λ/2 એટલે 2 વખત λ/2. જ્યારે આ જ કે બિંદુનું S2 થી અંતર જો આ 1, 2, 3, 4 અને 5, તો λ/2 5 વખત, તો S2 થી કે સુધીનું અંતર 5λ/2 આવે. માટે જો હવે આ રસ્તાનો તફાવત શોધી કાઢો, લાંબા રસ્તામાંથી ટૂંકો રસ્તો બાદ કરો તો 5λ/2 માંથી 2λ/2 જાય તો 3λ/2. તો એનો મતલબ કે આ લીટી ઉપરના તમામ બિંદુ માટે 3λ/2 આવવાનું, અને 3λ/2 એટલે 1.5λ આવવાનું મિત્રો. λ/2 એટલે 0.5λ. ટૂંકમાં લેમડાના ગુણકમાં 0.5 1.5 અપૂર્ણાંક આવવાનું. જ્યારે અહીંયા લેમડાના ગુણકમાં લેમડા ગુણ્યા 0 તો 0 જ થાય, એટલે પૂર્ણાંકો આવવાના. તો આમ ટૂંકમાં હવે હું આવું કહીશ કે જે બિંદુએ સંપાત થતા બે તરંગો વચ્ચેનો પદ તફાવત, જો આ પદ તફાવત λ/2 હોય તો પણ વિનાશક વ્યતિકરણ, 3λ/2 હોય તો પણ વિનાશક વ્યતિકરણ. આવું આગળ શોધો તો 5λ/2 7λ/2 ડેશ આવું જ આવે મિત્રો. અને અમે તમે જો 0 અને લેમડાની વચ્ચે λ/2 આવો, લેમડા અને 2λ ની વચ્ચે 1.5λ આવે. ટૂંકમાં આવી શરતો આવે મિત્રો. જો આપણે આને ટૂંકમાં લખીએ તો જો ટૂંકમાં આ રીતે લખી શકાય, n + 1/2λ. જો nની કિંમતો 1, 2, 3 સોરી nની કિંમતો 0, 1, 2, 3 ડેશ. જો એ તમે 0 મૂકી જુઓ તો 0 + 1/2 એટલે 1/2λ એટલે આ આવી જાય. 1 મૂકો તો 2 × 2 ની 1 3/2λ એટલે આ આવી જાય. 2 મૂકો તો 2 × 4 ની 5 આવી જાય, બરાબર છે. જો તમે 2 લસા લઈ લો મિત્રો, તો 2 લસા લઈ લો તો અને આ રીતે પણ લખાય, 2n + 1λ/2 આ રીતે પણ લખાય. પણ જો nની કિંમતો 0, 1, 2, 3 આવું લખાય મિત્રો. જૂના પુસ્તક, આ નવા પુસ્તકમાં છે મિત્રો. જ્યારે જૂના પુસ્તકમાં આ જ શરત આ રીતે લખેલી n - 1/2λ. પણ જો n માઇનસ લખો તો nની કિંમતો 1 થી ચાલુ કરવાની. જો અહીંયા 1 મૂકો તો 1 - અડધો એટલે 1/2λ, એટલે આ 2 મૂકો તો 2 ઓછા એટલે 3/2λ. એટલે જો જૂના પુસ્તકની શરત લખો તો આ આવે પદ તફાવત. બંને સાચી છે મિત્રો. પણ જો આ સૂત્ર વાપરો તો 0 થી સ્ટાર્ટ કરવાનું, પહેલું વિનાશક, બીજું વિનાશક, ત્રીજું વિનાશક, ચોથું વિનાશક. અને આ શરત વાપરો તો પહેલું વિનાશક, બીજું, પણ આ પહેલું લેવાથી સીધો જવાબ આવી જાય. ઓમાં પહેલો 0 છે તો આ લેવાથી પહેલું આવે, અને 0 લે તો આ આવે, અને ઓમાં આ એકડો શર્ટ તો એ આવે. અને આ વધારે યાદ રાખવા માટે સારી, કારણ કે મિડલમાં વિનાશક આવે જ નહીં. જેમ ગણિતની અંદર સંખ્યા રેખામાં y અક્ષ ઉપર વચ્ચોવચ્ચ 0 હોય, પછી 1, 2, 3 આવું હોય,
-1 -2 તો આમ વિનાશકમાં વચ્ચોવચ આવતી જ નથી. તો આ પહેલી વિનાશક બીજી વિનાશક એવું કહેતા ફાવો, બરાબર. અને પહેલી વિનાશક માટે એકડો લેવાનો, બીજી માટે બગડો લેવાનો. એટલે આ સૂત્ર યાદ રાખો તો તમને ભૂલો ઓછી પડે. પણ આપણી નવી ચોપડીમાં આ શરત છે, પણ આ શરત વાપરો તો 0થી સ્ટાર્ટ કરવાનું અને આ શરત વાપરો તો 1થી સ્ટાર્ટ કરવાનું. બંને સરખી છે મિત્રો, બરાબર. તો આ ધ્યાન રાખજો મિત્રો. ઓકે. જો કળા તફાવતની શરત કે તો લેમડા કાઢીને શું મૂકી દેવાનું? 2π. તો જો અહીંયા લેમડા કાઢીને 2π મૂકી દઉં તો કળા તફાવતની શરત, તો કળા તફાવત બરાબર n+1/2 લેમડા. પણ લેમડા કાઢીને શું મૂકી દઉં? 2π. જો કોઈ વિદ્યાર્થી લસા લઈ લે તો 2n+1/2 × 2π. બગડો જતો રહે તો આપણી શરત 2n+1π થાય. પણ જો એનની કિંમતો આ પ્લસ વાળી લ્યો તો 0થી સ્ટાર્ટ કરવાની, અને જો પેલી માઇનસ વાળી લીધી હોત તો 2n-1π તો 1થી ચાલુ કરવાનું. તો આ કળા તફાવતની શરત છે મિત્રો. કોના માટે? વિનાશક વ્યતિકરણ માટે. તો જે બિંદુએ સંપાત થતા બે તરંગો વચ્ચેનો કળા તફાવત 2n-1π જો n બરાબર 1 2 3 અથવા 2n+1π જો n બરાબર 0 1 2 3 તો તે બિંદુએ રચાતા વ્યતિકરણને વિનાશક વ્યતિકરણ કહેવાય. અથવા પદ તફાવત કહો તો આ ટાઈપનો આવવો જોઈએ તો વિનાશક વ્યતિકરણ રચાય. જો આપણા પુસ્તકની અંદર તમને આ રીતે સમજાવવાનો પ્રયાસ કર્યો છે મિત્રો કે ભાઈ ધારો કે આ S1 ઉદ્ગમ, આ S2 ઉદ્ગમ, અહીંયા કોઈ R બિંદુ લીધું છે. તો જો S1માંથી નીકળીને R આગળ પહોંચેલો તરંગ, આમ તરંગો દોરેલા છે. ધારો કે S1થી R સુધીનો રસ્તો અપૂર્ણાંકમાં છે, 9.75 લેમડા છે. જ્યારે S2માંથી નીકળીને R સુધી પહોંચતા તરંગોનો રસ્તો S2R બરાબર 7.25 લેમડા છે. એટલે 7 આખા અને 1/4 ભાગનું તરંગ જેટલું. તો હવે આ બે વચ્ચેનો પદ તફાવત, તો જો પદ તફાવત એટલે જો ધન જવાબ લાવવો હોય તો મોટામાંથી નાનું બાદ કરો, અને જો નાનામાંથી મોટું બાદ કરો તો 7.25 લેમડા ઓછા 9.75 લેમડા. તો આ બેનો તફાવત લ્યો તો -2.5 લેમડા. અને જો કોઈ વિદ્યાર્થીએ S1R ઓછા S2R કર્યું હોત તો એને 2.5 લેમડા આવત. અને 2.5 એટલે 5/2 લેમડા. અને જો 5/2 લેમડા તો વિનાશક વ્યતિકરણ જ હોય મિત્રો. આ માઇનસ છે એટલે આ નીચેની સાઈડ છે, નીચે ઋણ આવે, ઉપર ધન આવે, બરાબર. તો આ ધ્યાન રાખજો મિત્રો, અપૂર્ણાંક આવે. જો આને સમીકરણના સ્વરૂપમાં લખવું હોય તો જો આપણે સમીકરણના સ્વરૂપમાં આવું બતાવી શકીએ. જો આનો રસ્તો લોબો છે એટલે આર્ય લેટ પહોંચે, આ વહેલું પહોંચે. ધારો કે આ S1માંથી નીકળેલા તરંગ માટે સમીકરણ લખે y1 બરાબર a cos ઓમેગા ટી. જો ઓમેગા ટી એ કળા કહેવાય. તો S2માંથી નીકળેલા તરંગે R બિંદુ આગળ કેટલું સ્થાનાંતર કરાવ્યું હોય તો શું એનું સમીકરણ આવું જ લખશો? જો એવું જ લખો તો પછી બંનેની કળા સરખી થાય. પણ તમે જોઈ શકો છો કે આ લેટ છે, આ લેટ છે એટલે એની કળા બતાવીએ તો માઇનસ કરીને બતાવાય. અથવા આ વહેલું પહોંચવાનું, અને વહેલું કેટલું પહોંચવાનું તો આટલું વહેલું પહોંચવાનું, આટલો રસ્તો એનો વહેલો 5/2 લેમડા જેટલો ઓછો છે એટલે વહેલું પહોંચી જવાનું. તો 5/2 લેમડાને સમતુલ્ય કળા તફાવત કેટલો? તો જો 5/2 અને લેમડા કાઢીને શું લખો 2π. તો બગડો જતો એટલે શું થાય 5π. એટલે જો કળાના સંદર્ભમાં લખવું હોય તો આ તરંગ વહેલું પહોંચે એટલે એની કળા વધારે બતાવવાની. તો આપણે અહીંયાની આની કળા વધારે બતાવવાની 5π જેટલી. અથવા આની લખો તો એટલી ઓછી બતાવવાની. જો આની ઓમેગા ટી રહેવા દો તો આની ઓમેગા ટી -5π લખાય. પણ જો આની ઓમેગા ટી લખો તો પછી આર્ય વહેલું પહોંચી જાય તો એની વધારે બતાવવાની ઓમેગા ટી +5π. માટે જો આ સૂત્ર આવું થવાનું, અને આગળ લખો 5π + ઓમેગા ટી. હવે 5π આવે એટલે વિધેય ના બદલાય એટલે કોસના કોસ જ રહે. પણ જો 5π +
0 પાઈ 2 પાઈ 3 પાઈ 4 પાઈ 5 પાઈ અને 5 પાઈ પ્લસ એટલે આર્ય ચલણાઓ ઓલ એસ ટી એકલું ટેન જ ધન હોય, જ્યારે આપણે તો કોસ છે એટલે ઋણ હોય, તો પછી કોસ વિધેય ઋણ હોય તો આ માઇનસ થઈ જાય. તો હવે જો સંપાતપણાના સિદ્ધાંત મુજબ જો પરિણામી સ્થાનાંતર y બરાબર y1 પ્લસ y2, તો y1 બરાબર શું લખાય? a cos ઓમેગા ટી અને y2ની જગ્યાએ માઇનસ a cos ઓમેગા ટી. તો આ તો ઉડી જાય, 0 થઈ જાય. તો પછી 0 થઈ ગયું કયું વ્યતિકરણ હોય? વિનાશક. એટલે આપણી ચોપડીની અંદર આ રીતે સમજાવ્યું છે મિત્રો, અને મેં પેલી આકૃતિ ઉપરથી પણ સમજાવ્યું. બરાબર. તો જો હવે આપણે આખા પ્રશ્નનો નિચોડ હું અહીંયા શબ્દો સૂત્રોના સ્વરૂપમાં લખું તો યાદ રાખજો મિત્રો, તમારે પણ આ ખાસ લખી દેવાનું. સહાયક વ્યતિકરણ તો પદ તફાવત બરાબર શું લેવાનું? તો પદ તફાવત બરાબર n લેમડા લેવાનું. અને કળા તફાવત કે તો કળા તફાવત બરાબર 2n પાઈ લેવાનું. પણ જો એનની કિંમતો 0 થી સ્ટાર્ટ થાય, અહીં તીવ્રતા મહત્તમ મળે, જ્યારે વિનાશક વ્યતિકરણ માટે તો જો વિનાશક વ્યતિકરણ માટે પદ તફાવતની શરત પદ તફાવત બરાબર n માઇનસ 1/2 લેમડા, સોરી n પ્લસ 1/2 લેમડા. પણ પ્લસ લખો તો એનની કિંમતો 0 થી સ્ટાર્ટ કરવાની, અને કોઈ વિદ્યાર્થી n માઇનસ 1/2 લેમડા લખે તો એનની કિંમતો 1 થી શરૂ કરવાની. બરાબર. બે સરખી જ છે અથવા કરી. જ્યારે કળા તફાવતમાં મિત્રો શું લખવાનું? તો લેમડાની જગ્યાએ 2 પાઈ લખી દો, અને પછી પેલો લસા લઈ લો તો 2n પ્લસ 1 પાઈ. પણ પ્લસવાળું લખો તો એનની કિંમતો 0 થી લખવાની, અને જો કોઈ વિદ્યાર્થી 2n માઇનસ 1 પાઈ લખો તો એનની કિંમતો 1 થી લખવાની. તો આ કળા તફાવતની શરત છે, બંને સાચી છે મિત્રો. તો આ વિનાશક અહીં તીવ્રતા કેવી બની જાય? 0 થઈ જાય. આ સુસંબંધ ઉદ્ગમોના કિસ્સામાં મેં બંનેની શરતો તમને લાવીને બતાવી મિત્રો. યાદ રાખજો, મોસ્ટ ટાઈમ બી એક્ઝામ્પલ OMR દાખલાઓ આ બધા માટે છે. બરાબર. લેમડા પદ તફાવતની સમતુલ્ય કળા તફાવત 2 પાઈ, એટલે લેમડા કાઢીને 2 પાઈ લખો તો કળામાં જતું રહે, અને 2 પાઈ કાઢીને લેમડા લખો તો પથમાં જતું રહે. ઓકે. તો સ્ક્રીનશોટ લઈને આટલું તો ખાસ લખી દેજો મિત્રો.